વોટ નાખી દીધો છે, જોઈ શકો છો. વાર છે ને, વાર આપણે છે ને કપાયા ને તો તમારે કોમેન્ટમાં કહેવાનું કે વાર કેવાય આપણે બુલેટ કટ કટાય, બુલેટ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વાગી ગયા છે 6, જોઈ શકો છો. સૂર્યદાદા આવી ગયા છે, જોઈ શકો. બહારનો નજારો આજનો બતાવું તમને. ગરમી હમણાં બહુ પડે છે, જોઈ શકો. અને આજે છે રવિવાર, માતાજીનો દાડો, અને આજે વોટ નાખવા જવાનું છે. આપણે તો વહેલું ઉઠવાનું જ હોય છે. આજે આપણે એને અંદર હોતા હતા, બહાર નહીં હોતા. આજે થોડુંક મારે ને આ બધું સાફ સફાઈ કરીને તો ચલો ત્યારે મસ્ત મજાનું નાહી ધોઈ તૈયાર થઈ જઈએ. ફાઇનલી આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર મસ્ત મજાના, અને પિતૃના દીવા પણ થઈ ગયા છે, જોઈ શકો છો. અને હવે જે છે ને થોડુંક એનર્જી માટે આપણે જ્યુસ પીવાનું છે. તો ચલો ત્યારે મહેમાનો નાસ્તો તૈયાર કરી નાખીએ. નાસ્તો થઈ ગયો તૈયાર. હવે લઈ લઈએ આપણે પાણી. ચલો ત્યારે સૂર્યદાદા નમસ્કાર કરી આવીએ અને જઈએ માતાજીના મંદિરે, કુળદેવી માં ચામુંડાના. રવિવાર છે આજે, વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી છે ને મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે, જોઈ શકો છો. મહેમાન આવ્યા નહીં આજે, કેમ કે હું વહેલો આવ્યો. અને લાગે કેવું અત્યારે જાણે 8 વાગી ગયા, હજી તો 6:45 થયા છે, 6:45. તો મહેમાન આવવાનું ચાલુ થઈ ગયા. તો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. હવે જઈએ આપણે સીધા માતાજીના મંદિરે. માતાજીના મંદિરે નીકળી ગયા છીએ. પીવા નહીં, પણ આજે ધ્રુવભાઈનું બાઈક લઈ ગયો હતો. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic. જય માતાજી, જય મા ચામુંડા. આવી ગયા છીએ આપણે મંદિરે. ફાઇનલી રવિવારના માતાજીના દર્શન કરી લીધા અને કરાયા, જોઈને તમે. અને ધ્રુવભાઈનું બાઇક એ પડી ગયો, દેખાય. આજે બાઇક લઈને આવી ગયા આપણે સવારમાં વહેલા. તો ચલો ત્યારે જય માતાજી. ફાઇનલી મંદિરે દર્શન કર્યા માતાજીના, અને દુકાનમાં પણ સાફ સફાઈ થઈ ગઈ, અને માતાજીના હાર બાર બધું પહેરાવી અને દીવા અગરબત્તી થઈ ગયા છે. જય માતાજી. રવિવાર છે આજે, અને હા વોટ નાખવા જવાનો છે. થોડીક વાર રહીને જઈએ આપણે. તો વોટ નાખી દીધો છે, જોઈ શકો છો. તો વોટ નાખી દીધો છે, ને હવે દુકાન બંધ કરીને જઈએ છીએ હવે ઘરે જમવા. તો ચલો ત્યારે નીચેથી ફોન આવી ગયો કે જમવાનું બની ગયું છે, તો આવો તમે ઉપર. ચલો તમે કહો ખાલી, અને કોમેન્ટ કરો તમારે કેટલો તાપ પડે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો શું શું જમવામાં છે તો તમને રીંગણા બટાકાનું શાક મસ્ત મજાનું, અથાણું છે, ડુંગળી છે, અને રોટલી, છાશની કોથ. ને આપણે વોટ નાખીને આવ્યા હતા, તમે જોઈ લેજો વિડીયો આપણો. તો હે ને
આજે પણ એટલી ગરમી છે, ફૂલ ગરમી. આજે હું છે ને 1 વાગે આવી ગયું બોલો ઘરે, અને જો તો એસી ચાલુ કરવી પડી. એટલો તાપ પડે બહાર. જો તમને બતાવું અહીંથી બારીમાંથી દેખાય કોઈ ના દેખાય. બધા અંદર છાયણામાં સૂઈ ગયા હોય, ઝાડ નીચે સૂઈ ગયા હોય, દેખાય કોઈ ના દેખાય. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. આવો ને આવો તાપ પડતો હોય છે એટલે હે ને બધું કામ પતાવી દીધું હતું, અને હવે મસ્ત મજાનું જમી લઈએ અને કરીએ આરામ. ફાઇનલી બપોરે આરામ કરી ખાઈ અને નીકળી આવ્યા દુકાને. જોઈ શકો છો દુકાને હજી 7:30 થયા. કેટલા? 7:30. અંજવાળું કેટલું છે જોયું ને. મને એવું લાગ્યું થોડુંક અંધારું પડી ગયું છે, તમે લાઇટ કરવું. વાગી ગયા 7:30 ગરમીમાં. જો અને ગરમી કેવી છે જો, જબ્બર પંખો ચાલુ છે તો ના ભાઈ જમવાનું નતું, આપણે વોટ નાખીને છૂટા આપણે. તો ચલો ત્યારે મસ્ત મજાની વાળ દાઢી કરાવી દઈએ છીએ. આજે ટાઈમ મળ્યો છે, જોઈ શકો છો દાઢી થોડી થોડી થઈ ગઈ હતી. અને આજે આપણે વિક્રમભાઈ એને વાઘ બનાવી દેશે આપણે વાઘ. ચલો ત્યારે દાઢીને વાળ બેવું કટિંગ કરાવી દીધું અને મસ્ત મજાનું. શું કે ગરમી થતી હતી ને એટલે મજા નથી આવતી. અને હે ને નીચેથી આપણને શું જમવાનું હોય ખબર છે? જોઈ શકો છો પાઉંભાજી. વાહ વાહ, મજા આવી ગઈ. ચલો ત્યારે પાઉંભાજી આવી છે, અને હે ને પાઉંભાજી ને ગરમી છે એટલે કંઈક છાશ વાસ તો પીવી પડશે. તો છાશ આપણે સબ રખતે હે. મસ્ત મજાની લચ્છી છે. ચલો ત્યારે પાઉંભાજી અને લચ્છી ખાઈ લઈએ મસ્ત મજાનું. અને હજી તો હા, પહેલાં તો નાહી ધોઈને તૈયાર થવું પડશે, કેમ કે વાર કપાય ને કેળે હેર્યું. ને આજે હે ને વાગ્યા હજી તો 10. ઉનાળામાં 10 વાગ્યા. 10 વાગે તો હું હજી નાહવા ધોવા જઈશ ને પછી ખાઈશ. એટલે સમજો ને કે 10 વાગે જઈશ એટલે 15-20 મિનિટ નાસ્તા થાય, ટીવી જોઈશું, અને 12 વાગશે અને પછી વળી ઉઠવાનું 6 વાગે. કેમ કે મહેમાનો નાસ્તો દેવાનો હોય ને, મહેમાનો આવી જાય ઘરે. તો ચાલો ત્યાં ગરમી છે ને, બહાર પવન નહીં એટલે આપણે હે ને આજે પણ ઘરે જ અને એસી ચાલુ ફૂલ આરામ મળે ફૂલ. તો ફાઇનલી મસ્ત મજાનું નાહી ધોઈને આવી ગયા છે તૈયાર થઈને. એટલે ત્યાં સુધી આપણે એને એસી થઈ ગઈ છે ઠંડી, અને પાઉંભાજી પણ આપણે હે ને નોર્મલ ઠંડી થઈ ગઈ. કેમ કે ઉનાળામાં ટાઈમ હોય ને તો ગરમ ગરમ પાઉંભાજી ના ખવાય, થોડીક ઠંડી ઠંડી ખાઈ. અને વાર છે ને, વાર આપણે હે ને કપાય ને તો તમારે કોમેન્ટમાં કહેવાનું કે વાર કેવાય આપણે. આપણે બુલેટ કટકટાય, બુલેટ કટકટાય હે. તો ચલો ત્યારે મસ્ત મજા આપણે મસ્ત મજા જમી લઈએ. કેમ કે વાગ્યા છે અત્યારે 10:30. એટલે પાઉંભાજી જમી અને કરીએ આરામ. કેમ કે ગરમી બહુ પડે છે એટલે મારે વળી પાછી આજે એને એસી કરવી પડી હતી. એસી વગર તો નહીં મેળવતો બાપુ, તો જ ખવાય છે. તો ચલો ત્યારે ત્યાં સુધી આપણે ટીવી અને મેચ ને બધું જોઈએ અને વગાડીએ 12. મળીએ તમને કાલે સવારે. તો જય માતાજી,